ગુજરાત રાજ્યના તમામ વકીલ સાહેબોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટણી જાહેર થતાં જ રાજ્યના તમામ વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દર 5 વર્ષે યોજાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની તારીખ 6/3/2024ના રોજ યોજાશે, જેમાં રાજ્યના તમામ વકીલો મતદાન કરી રાજ્યની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમમાં વકીલોના હિતો માટે કામ કરતા વકીલોને ચૂંટી કાઢશે. આમ રાજ્યની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી લડવા માંગતા વકીલ ઉમેદવારોએ પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે. જેના અનુસંધાને બરવાડા, મંગલપુર, મેલડી માતાના મંદિરે, ભાવનગર, બોટાદ, બરવાડા, ગઢડા, રાણપુર, મહુવા, ધંધુકા, અમરેલી, ધારી, વડોદરા, સુરત, તળાજા, શિહોર, ઘોઘા, વલભીપુર, ભુજ, અમદાવાદ, ગાંધીનગર બારના ચૂંટાયેલા નવનિયુક્ત હોદ્દેદારોની એક અગત્યની મીટિંગ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય અનિરુદ્ધસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ મીટિંગમાં અંદાજે 20 જેટલા બારના ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચીનું અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું કે આજના કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઘણા સભ્યો પણ હાજર રહ્યા છે. તે તમામનું સન્માન કર્યું હતું. મંચ પર સંતો મહંતોની હાજરીમાં શંખનાદ કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને જણાવ્યું હતું કે તમામ વકીલ જે સારા ઉમેદવારોને અને વકીલોના પ્રશ્નોને વાચા આપે તેવા ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. આ પ્રસંગે બરવાડા બાર એસોસિએશનના પ્રમુખ ગર્ભેશ રાઠોડે જણાવ્યું હતું કે જે વકીલોના હિતો માટે લડે અને વકીલોના પ્રશ્નોની વાચા આપે તેવા ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. વકીલો પૂરા મતદાન થાય તેની વિનંતી કરી હતી. કમલેશ રાઠોડ, પ્રમુખ બરવાડા બાર એસોસિએશન. સમગ્ર રાજ્યની અંદર તમામ બારોની ઇલેક્શનો પૂરી થયા બાદ તમામ હોદ્દેદારોની વરણી થઈ અને હવે અમારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેક્શન આગામી માર્ચ મહિનામાં આવી રહી છે. ત્યારે અહીંયા બરવાડા મંગલપુર મેલડી માતાજીના મંદિરે તમામ ચૂંટાયેલા બારના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે તમામ વકીલોએ અહીંયા એકઠા થઈ અને આગામી દિવસોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પણ સમર્થનની વાત કરી. સાથે સાથે તમામ વકીલોનો એક જ સૂર હતો કે જે રાજ્યની અંદર તમામ વકીલોના પ્રશ્નોને, એના હિતોને વાચા આપે તેવા તમામ વકીલ મિત્રોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટી કાઢવા આવો એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરી અને વકીલ એકતા દેખાડી અને વકીલ એકતા જિંદાબાદના નારા સાથે તમામ વકીલોનો ભોજન સમારંભ પણ અહીંયા રાખ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો. હું અનિરુદ્ધસિંહ ઝાલા, એડવોકેટ, ભાવનગર, પૂર્વ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને હાલના મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. અમારા વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચ 2026ના રોજ યોજાનાર છે. તેમાં હું ત્રીજી વખત ઉમેદવારી નોંધાવનાર હોય આજ રોજ બરવાડા તાલુકામાં મંગલપુરના મેરલીમાનું જ્યાં ધામ આવેલ છે ત્યાં આજે મેં વકીલ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરેલું છે. એમાં જે કોઈ ઉમેદવારો ગુજરાતમાંથી લડવાના હોય વકીલો, એમને પણ મેં આહવાન કર્યું કે અમારા ફંક્શનમાં આવો, આપ પણ આપની રીતે ચૂંટણીનો સાથે પ્રચાર કરીએ, ખભે ખભા મિલાવી હળી મળીએ. અને અહીંયા આજે આજુબાજુના 20થી 25 બાર એસોસિએશનના બધા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. બધા જ વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, માના આશીર્વાદ લીધા, હોમ હવન કર્યા, માતાજીનો તાવો કર્યો અને બધા વકીલોએ સમૂહમાં આરતી ઉતારી અને બધા અમે વકીલો અત્યારે મહાપ્રસાદ લઈ રહ્યા છીએ. અમે અમારી જાતને ધન્યતા અનુભવ્યા છીએ અને આજે હું મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ માં મેલડીના આશીર્વાદ લઈને શરૂ કર્યા છે. જય માતાજી. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.